તમારી આત્માને છે ને જે સુખ જોઈએ છે ને તમારે એ આનંદનું સુખ જોઈએ છે. આનંદ ક્યાં મળશે? ભગવાનના શરણમાં, માતાજીના શરણમાં, એની સ્તુતિમાં, એની મહિમા ગાવાથી, એના ભજન ગાવાથી તમને આત્મા તૃપ્તિ થશે. નહીં તો છે ને શરીરનો ખોરાક તો તમે ખાવશો, આટલો 2 રોટલા 4 રોટલા પેટ ભરાઈ જાય અને પાછું પચન થઈ જાય એટલે પાછી ભૂખ લાગે, પાછું ખાવ પાછું ભૂખ લાગે, આ ચાલુ રહેશે ને. એવી રીતે આત્માનો કોઈ ખોરાક જોઈએ. સ્કૂલમાં વાંચ્યું છે આત્માનો પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય છે. વાપર્યું છે ને. અને જેને પ્રાર્થનાઓ કરી અને ભગવાન માતાજી પર શ્રદ્ધા વિશ્વાસ રાખીને ભજન કર્યા છે ને એને આની આત્માનો ખોરાક મળી ગયો ને તો દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ ગણાય. આ સાધુ સંતો જોઈ લેજો, મોટા મહાપુરુષો, એમના શરણમાં મોટા મોટા પદ વાળા રૂપિયા વાળા જે શાંતિનો અનુભવ કરે છે ને, તમ શાંતિનો અનુભવ કરે છે કે આપણે બધી ઈચ્છાઓ ત્યાગી દીધી, બસ એમનું એક જ લક્ષ્ય મારો ભગવાન જોઈએ છે. એવી રીતે તમારી માતાઓ છે ને, જેમ તમને ઈચ્છા કરો મારા માતા જોઈએ, એવી તમારી કુળદેવી એની દીકરાની ઈચ્છા કરતી હોય કે મારો દીકરો સંસારથી વિમુખ થઈ અને ચારેક મારી બાજુ સન્મુખ થઈ અને મને હાથ લાંબા કરી માં કરી પોકાર કરે. પણ આવી કોઈ સમજણ કરતી બધા એકબીજાના ઘણા દર તું મારો તો આવું એ જ નહીં સમજણ પડે. મારા આગળ લાગવું છે ગોડા બટન તો નહીં, ચાહે પુરુષ હોય સ્ત્રી હોય બધા લાગુ પડે. તમારું ધાર્યું થાય એવું જ જોઈએ બધા. હું જે ઈચ્છું છું એ થઈ જાય. પણ ના, જો દેવના થવું હોય, દેવના થઈ જવાનો વિશ્વાસ આવતો હોય ને તો તમારી કુળદેવીના ભરોસે કે માં હું ઈચ્છું એ થાય ના થાય, પણ તું જે ઈચ્છું છે ને એ ભલે થતું. અને જે દેવ ઈચ્છે ને એ આગળ જતા તમારા માટે હિતકારક જ હશે. ક્યારે માં પોતાની માવતર કે મારા જેવી માતા ક્યારે એના દીકરાનું અહિત ના વિચારે ક્યારે ના વિચારે. પણ એને એવી પ્રાર્થના કરી જોઈએ કે મારી ઈચ્છાનું બધી ઈચ્છાઓ કરી ભાગ્યા કે નહીં કરી ને આ થઈ જાય આ થઈ જાય. અને એ પ્રાપ્ત કરવા માટે મહેનત કરી પણ અસફળ થયા. સફળતા તમારી મહેનતની બની, તમારી ઈચ્છા કરવાથી તે કશું પ્રાપ્ત થયું. એ ઈચ્છાઓ બધી વસ્તુ પ્રાપ્ત કરવા માટે જે કરીને એટલી જ ઈચ્છા પોતાની માં કદાચ પ્રાપ્ત કરવા માટે કરી હોત ને તો માં વહેલી બની ગઈ હોત. જે ઈચ્છાઓ તમે બધી વસ્તુ માટે માતાઓ કરો તો મારી આ થઈ જાય પેલું થઈ જાય, એ જ ઈચ્છાઓ બધી ભેગી કરીને ખાલી કુળદેવીની પ્રાપ્તિ માટે છે ને એ ઈચ્છા કરી હોય ને તો ખાલી છે ને ઈચ્છાથી તમારી માં મળી શકે તમને. ઈચ્છાથી મારો ભગવાન ધરતી પર આવે, મારી ઈચ્છા કરવાથી કે મારા ભગવાનના દર્શન કરવા છે, મારા માતાજીના દર્શન કરવા છે, મારી ચામુંડ માના રૂબરૂ જોવી છે, આવા ગોળા ખાલી ઈચ્છા કરવાથી આવો. પછી ભલે તમારા ખોટા કર્મ હોય, પાપ હોય, એ પાપ પૂજે કશું જોતી નહીં માતા. એના તો એના દીકરો એના જીવનો ચાહ છે ને એ ચાહના જોવો છે. જોવો દીકરો એને જેટલું ચાહ ને જેટલું મોના છે ને એ જુઓ, નહીં પાપ જોતી કે નહીં પુણ્ય જોતી. હવે પુણ્ય કરીને મોટા બનો, હું જબરો પુણ્યશાળી છું, એ પુણ્ય છે ગમે તેટલા કરો ને એનાથી માતા ના મળે. અને પાપ ગમે તેટલા હોય ને તો એનાથી એવું નહીં જ્ઞાન ના મળે. પણ આ પાપ અને પુણ્ય એનાથી ઉપર ખાલી ઈચ્છા કરવાથી માતા બની શકે છે. નકર તમારા પાપ તો એટલા જન્મો જન્મના છે ને, એટલા બધા ઢગલો છે ને કે એ પાપ જો બધા તમારી માં છે ને ખાલી તમારે છે જ એક દિવસ ખાલી હાથ લઈ લે ને તમારી વંશ વિલાસો સાફ થઈ જાય. અને જેના વાતનો ચરબી ભરેલા માણસ, અભિમાની માણસ એવું કહેતા હોય ને કે માતા માતા ના હોય, ત્યારે એક શબ્દ બોલાડજો કે જો આ માતા માતા જગતમાં કશું હોતું નહીં, તેની કુળદેવી જે તે હોય એને ખાલી પ્રાર્થના કરીને કહી જોજો
કે માં મારે જોવું છે કે માતા તારો હાથ મારા માથે કેટલો છે, ખાલી મારે બે દાડા હાથ લઈ લે ને મને અનુભવ કરવો છે. અરે એક દાડો ખાલી હાથ લે, સેકન્ડ ના થાય એક્સિડન્ટમાં પાપડ થઈ જાઓ. આ કાલ એવો છે. કોઈ બચ્યા કે નહીં એક્સિડન્ટમાં? તમે આટલી જગ્યા બચ્યા કે નહીં? ત્રણ જીવનમાં ગાતો આવી, કોઈના જીવનમાં બે આવી, કોઈના જીવનમાં પાંચ ગાતો આવી. બચ્યા કે નહીં? મોતના મુંહમાંથી બચ્યા કે નહીં? લગન આ સંસાર છે ને ગોડા, આ કાલ એવો છે ને કે હારા થઈ જાય. તમારી માં રક્ષા કરે છે ને એટલે માથાના બાળ જેટલી જગ્યા હોય છે તમને બચાવી લે છે તમારી કુળની માતા. અને છતાં આટલું બધું રક્ષણ કર્યું હોય છતાં એના ગુણગાન ગાવાની જગ્યાએ એના મેળા વાળો પણ કેટલું વહમું લાગે કે નહીં? આટલો તમારી પેઢીનો વંશ વેલો બચાવી રાખ્યો છે. કઈ પેઢીઓ વંશ વેલા પૂરા થઈ ગયા ખબર છે ને? આ વેલો તો કપાઈ ગયો ભાઈ. આ ઘરમાં તો આ રહેતું નહીં, આ તો ખંડેર પડી છે. તમારા ઘરમાં જે હજુ આવા નાના બાળ ઘોડિયામાં રમતા હોય ને તમારી માની કૃપાનો ગોળાઓ. લોકો દીકરા માટે જોતા નહીં જોતા 10 વર્ષથી પહોંચતા હોય. કેટલા રવિવાર ભરત કેટલા દવાખાના કરે એક દીકરો પ્રાપ્ત કરવા માટે. અને તમારી માએ જો પહેલા ખોરે આલ્યો હોય કોઈ ગોળા તમે એના ગુણગાન નહીં ગાતા. વગર માગે આલી હોય કોઈ તો એની શું કૃપા નહીં? તો ગોળા દુઃખ પડે ને તો એને કહેવાનું માં દુઃખ ભલે પડતું પણ તું મારા દુઃખમાં સાથ આલીશ ને તું ગમે તેવા દુઃખના પહાડ ભૂલી જઈશ. તારો સાથ જોઈએ માં. દુઃખ ભલે દુનિયાના આવતા સહન કરવાની શક્તિ તું મારી હંગાત હોય છે. તો માં ગમે તેવું દુઃખ ભલે ચપ્પલ ના રહે ને બે દાડા હું કાઢી લઈશ તારી હંગાત. અને દાડા તો એવા આવક વાળા જેને આવી કષ્ટીઓ વેઠી છે ને એના માતા ભગવાન મળ્યા છે. મારા દીકરાને આવી મળી ત્યારે નહીં મળી એના ચપ્પલ એને તારી ગોડા ચોપ મારી ચપ્પલ ચલાવે. એ ચપ્પલમાં જેટલા કોટા હોય હેડે ને તો કોટા વાગે એવા ચપ્પલ મારા દીકરાએ પહેરેલા છે. મેં લુગડા નતા રવા દીધા. દિવાળે હું કપડા લાવવાના પૈસા ના રવા દઉં. એ આવી પરીક્ષા કરી તારે કદાચ આવી માતા બોલું છું. પણ તારે જે કદાચ કપડા એની પહેલા લાવવાના પૈસા ના હોય ને કોઈ મારી નવી છોકરી લઈને ઓઢાવે ભલે માં દિવાળી થાય ના થાય પણ તું મારી માતા છું ને. તું તારી માં હું તારી દિવાળી કરાઈ. આજે હું એની વહેલી પસંદ તું ગળા મને મારા દીકરાએ ખૂબ લાડ કર્યા છે. આ હરગના હું આંસુ પાડું મેરડી માતા. એના લાડ હું જાણું છું. અડધી રાતે ગોળા રોયો છે મારા માટે. અડધી રાતે એકાંતમાં બેહી અને આ હરગના આંસુડા પડે મારી મેરડી ચોસું મને તારા વગર ગમતું નહીં. આજ એટલે આખા દુનિયા એનો વાલ કરે છે ને. આખી દુનિયા એના વાલ કરે છે ને. તમે મારી તરીકે એના વાલ કેટલા કરો છો? બોલો છો ને? એને જે ભાવથી વસ્તુ ખાલી બોલી જાવ ને તો આવતા રવિવાર ઢગલો થઈ જાય. આ પ્રેમ છે તમે નહીં આવતા. હું મેરડી તમને મગજમાં વસીને મારા દીકરા લાડ કરું છું કે દીકરા તું હુકમ કર. તું કે હેલિકોપ્ટર તો હેલિકોપ્ટર લાવું, તું કે તો વિમાન લાવું. પણ મારો દીકરો ચાલે હેલિકોપ્ટરમાં વિમાનમાં રાજી ના થાય. તો મારા બોલતા તે મારા દીકરાને જો ખાલી એની મમ્મી એની જનેતા છે ને એને પૂછી આવજો. ખાલી ઊંચા અવાજે બોલી જાય ને તો એને નુકસાન નાખું પૂછ. મારો દીકરો છે નહીં બોલવાનું ભલે એનો હગો બાપ રહ્યો પૂછ. આવો પ્રેમ હોય દેવી શક્તિનો. આવા લાડ હોય. મારો દીકરો રાજી થઈ જાય છોકરી પર એની પેઢીઓ કાઢી નાખું. અને મારા દીકરા જો તો મારો પાવર એવો છો પણ મારે કોઈ દુષ્ટ માણસો મારા પાવર બતાવો. એટલા પાવર નો વપરાશ મારા ભાવિક ભક્તોનો ઉદ્ધાર કરવા માટે કરું છું. ખોટી સુધ્યા મારી શક્તિ બગાડું. મારો દીકરો અગ્નિકરણ કે આ એટલે ચોકડી વાગી જાય. મારો દીકરો ક્યારેય ના કે ક્યારેય ના બોલે
એટલો મને મારો દીકરો મારો વાલો છે. એટલે તમારી માતાઓને છે ને એવા દીકરાઓના વાલ જોઈએ છે, ભક્તિ જોઈએ છે. મારા દીકરાએ છે ને રોટલી શાક દાળ ભાત પૂરી શાક પીઝા પૂરી પણ મેળવી ખવડાયેલા છે. ઘેર મેગી બનાવી હોય તો મેગી મને ખવડાવે. લે માં મેગી ખા. ભલે મેલડીમાં કે મેગી ખાય, હા ભાવથી મેગી ખાઉં પીઝા ખાઉં. પહેલાની વાત છે, જયારે જયારે નવી નવી ભક્તિ શરૂઆત હતી ને ત્યારે મારા દીકરાનો આવો ભાવ. આવતા રવિવાર પીઝા લઈને ના આવતા તમે. આ તો ભાવની વસ્તુ છે. ભાવથી ગમે તે ધૂળનો રોટલો કરીને આલે તો એવું થાય. એટલે મને એવું સ્પેશિયલ ભાવતું નહીં આવતા રવિવાર લઈને આવતા બાપા. આ તો કીધું એટલે આવતા રવિવાર મેગી મેગી થઈ જશે. આ તો મારા પહેલા ભાવની વસ્તુ છે. તમે જે આલો ને એ દેવનો સ્વીકાર થાય. પણ એવો ઘેર તમારી માતાને લાડ કરવો પડે ને. ભલે